આજે આપણે ઊનનું ફૂલ બનાવવાનું છે, તો એના માટે પહેલાં જો આ રીતની આપણે આંગળીમાં દોરી વીંટવી લેવું. આ રીતની આપણે ઊનનું ફૂલ બનાવવાનું છે. આ રીતની એટલી દોરી વીંટવાઈ જાય પછી આપણે આને ખાના પડ્યા પછી આપણે ખાનામાં આ રીતનું અંદર ગૂંથી લેવાનું છે. સારું પછી એકવાર આવી ગયું પછી બીજી વાર પણ એ રીતનું સાંકળી પડીને 2 વાર આ રીતનું ગૂંથી લીધું. ગૂંથીને પછી આ રીતનું આપણે ભાગ ઉલટો આ રીતનું કરી નાખ્યું. આ રીતનું આ રીતનું આપણું આવું ફૂલ એક બની ગયું. પછી એ જ રીતનું આપણે આવું ગુલાબી નાનું ફૂલ બનાવવાનું છે. એને પણ આ ઉપર આપણે ગૂંથ્યું એ રીતનું એ મોટું ગૂંથ્યું એ રીતનું આપણે આવું નાનું ગુલાબી ફૂલ બનાવી નાખશું. એક આવું બનાવી નાખ્યું એવું જ આપણે એક આવું નાનું ફૂલ બનાવી નાખ્યું. એ બેને જો આ રીતના હોદો રાખી અહીંયાથી જોઈન્ટ કરી દેવાના છે. બેને જો આ રીતના આપણે હોદોરાથી જોઈન્ટ કરી દેવું. બેને જોઈન્ટ થઈ જાય પછી આપણે એક આવી આ બેને જોઈન્ટ કરીને પછી આપણે જો આવી એક પેન લેવાની છે. એમાં આપણે ફૂલ બનાવવાનું છે પેનનું. આવી પેન લઈ ને આ રીતની દોરી લઈને આને સારા પરથી આવી રીતની દોરી વીંટી દેવાની છે. આ રીતની એટલી દોરી વીંટવી ને આ બે શેડાને આ રીતની ગાંઠ વાળી દેવાની છે. પછી આને અહીંયાથી બી દોરાને આ રીતની ગાંઠ વાળી પછી આ બધા દોરાને કાતર વડે કાપીને આ રીતના આપણે ફૂલ બનાવી નાખ્યું. પછી એ ફૂલને પણ આપણે અહીંયા જો આ રીતના જોઈન્ટ કરી દેવાનું છે. આપણે જો ઊનનું ફૂલ બનાવી નાખ્યું. આ બે બનાવી અને પછી અહીં એક આપણે પારો લગાડી અને આ ત્રણેયને આપણે અહીંયાથી હો દોરા વડે જોઈન્ટ કરી દેવાનું અને આપણું ફૂલ બનીને તૈયાર છે.